હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણની આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરીશું, જેમાં જે આપણને સ્ટાર્ટિંગના 6 દાખલા આપેલા છે, જે સમીકરણના આધારે આપણે ઉકેલ મેળવવાનો છે, એની આપણે આજે ગણતરી કરીશું. અને જે બાકીના 4 દાખલા જે સાદુરૂપ આપવાનું છે અને પછી આપણે ગણતરી કરવાની છે, એનો આપણે આગળના લેક્ચરમાં ગણતરી કરીશું. તો ચલો આપણે જોઈએ. તો આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મળવો. તો જે પણ આપણને ચલ આપેલો હોય એનો આપણે સિમ્પલી ઉકેલ મેળવવાનો છે, એટલે કે ચલની આપણે કિંમત શોધવાની છે. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો અહીંયા તો જો સૌપ્રથમ આપણને જે પણ સમીકરણ આપેલું હોય એને આપણે ફરીથી લખી દઈએ અહીંયા. તો અહીંયા આપણને શું આપેલું છે જુઓ અહીંયા કે x/2, તો અહીંયા x/2 માઇનસ 1/5 બરાબર અહીંયા x/3 અને પ્લસ અહીંયા 1/4. ઓકે, આપણું સમીકરણ છે. હવે અહીંયા જો છેદમાં 2 છે, 5 છે, 3 છે અને 4 છે, આપણે અલગ અલગ સંખ્યા છે. તો આનો આપણે સિમ્પલી લસા લઈ લઈએ અને જે પણ આપણે લસા મળે એ આપણે દરેક પદ સાથે ગુણી લઈએ. તો ચલો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અને સાઈડમાં આપણે લસા લઈએ. તો અહીંયા 2 છે, પછી આપણે સંખ્યા અહીંયા 3 છે, પછી 4 છે અને 5 પણ છે. ઓકે, 2, 3, 4 અને 5. હવે આનો આપણે સિમ્પલી લસા લઈએ. ઓકે, તો અહીંયા ચલો આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા 1 આવશે, અહીંયા 3 એમને 4માંથી 2 એક વખત જશે, તો અહીંયા 2 આવશે, અહીંયા 5. ઓકે, ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા 1, 3 એમને અહીંયા 2ની જગ્યાએ 1 આવશે અને અહીંયા 5 એમને એમ. ઓકે, હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા જો 3 × 3 થશે, તો અહીંયા 1, 3ની જગ્યાએ 1 એમને અને 5 એમને એમ. હવે આપણે શું વધ્યું? ખાલી અહીંયા 5 જ વધ્યા. તો 5 વડે ભાગ ચલાવીએ તો દરેક જગ્યાએ સિમ્પલ આપણે 1 આવી જશે. તો આપણને દરેક અવયવ મળી ગયા. હવે આ જે આપણા અવયવ મળશે આને, એ આપણું શું થઈ જશે? અહીંયા જે આપણી આ ચારેય સંખ્યા છે એનો લસા થઈ જશે અને એ જ સંખ્યાને આપણે દરેક પદ વડે ગુણવાનું છે. તો અહીંયા જો 2 × 2 4 થઈ જશે, 4 × 12 અને 12 × 5 = 60. એટલે કે દરેક પદને આપણે અહીંયા 60 વડે ગુણવું પડશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ નીચે કે દરેક પદને 60 વડે ગુણતા. તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 60 વડે ગુણતા. ઓકે, તો હવે આપણે સિમ્પલી ગણતરી થઈ જશે. તો આપણે પદ લખીએ. અહીંયા જે પહેલું પદ છે આપણું અહીંયા કે અહીં x/2 એને ગુણાકારમાં 60, પછી -1/5 એના ગુણાકારમાં 60 બરાબરની પેલી સાઈડ x/3 એના ગુણાકારમાં 60 અને 1/4 એના ગુણાકારમાં અહીંયા 60. હવે આપણે જે પણ વસ્તુ ઉડતી એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા 60ના ભાગાકારમાં 2 છે, તો અહીંયા 30 વધશે. અહીંયા 60ના ભાગાકારમાં 5 છે, તો 12 વધશે, 12 × 5 = 60. અહીંયા 60ના ભાગાકારમાં 3 છે, તો અહીંયા આપણે 20 વધશે. અને અહીંયા આપણે 60ના ભાગાકારમાં 4 છે, તો અહીંયા આપણે 15 વધશે. ઓકે, આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો સૌપ્રથમ તો શું છે? x × 30, તો એ આપણા 30x થશે. પછી માઇનસની નિશાની, 1 × 12 કેટલા થશે? 12 થઈ જશે. બરાબરની પેલી સાઈડ 20 × x, તો 20x થઈ જશે. પછી પ્લસની નિશાની અને 1 × 15, તો એ આપણા કેટલા થઈ જશે? અહીંયા આપણા 15 થઈ જશે. ઓકે, હવે જે આ 20x છે એને આપણે બરાબરની આગળ લાવીએ અને -12ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો જો 20x પ્લસ છે, બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે. તો 30x માઇનસ અહીંયા 20x. ઓકે, તો 30x માઇનસ અહીંયા 20x અને આ -12 પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો પેલી સાઈડ બરાબરનું 15 અને પ્લસ અહીંયા 12. ઓકે, આપણે આગળની ગણતરી કરીએ. તો આપણી જે આગળની રકમ છે એને આપણે થોડી નીચે લઈ જઈએ, કારણ કે અહીંયા થોડી ગણતરીમાં જગ્યા જોશે. ઓકે, આપણે આટલા સુધી રાખીએ. તો અહીંયા માટે જો 30માંથી 20x જશે તો આપણે 10x અહીંયા વધશે. તો અહીંયા 10x અને અહીંયા સરવાળામાં 15 ને 12 કેટલા થશે? 27 થઈ જશે. હવે આપણે x ને કરતા બનાવીએ. તો આ 10 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા x બરાબર 27/10 આપણને મળ્યું. ઓકે, તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો. હવે જો જે આપણે 27ના અવયવ છે એ 3 × 3 × 3 થશે અને જે 10ના અવયવ છે 2 × 5 થશે. તો અહીંયા કંઈ પણ વસ્તુ તમારી ઉડતી નથી. તો જે 27/10 છે એ ફાઇનલ આન્સર છે. અને તમે ના ઉડાડો તો પણ ચાલે, પણ જો તમારે ઉડતો તમે ઉડાડી દો તો તમને પરફેક્ટ જે ફાઇનલ આન્સર હોય એ તમને મળી જાય. ઓકે, તો આ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આપણે બીજા પ્રશ્નમાં જોઈએ. તો એમાં આપણને શું આપેલું છે? અહીંયા
કે n ભાગ્યા 2 પછી 3n ભાગ્યા 4 માઇનસ 3n ભાગ્યા 4 પછી પ્લસ 5n ભાગ્યા 6 અને બરાબરની 21 આપેલું છે પેલી સાઈડ. તો અહીંયા આપણે શું કરીશું તો જુઓ, અહીંયા આપણને સંખ્યા આપેલી છે કે 2 4 અને 6. તો આનો આપણે પહેલાં લસા લઈ લઈએ. ચલો આપણે લસા લઈએ અહીંયા સાઈડમાં કે અહીંયા કેટલો આપણને લસા મળે છે. તો અહીંયા આપણે લઈએ કે અહીંયા 2 છે, પછી 4 છે અને અહીંયા 6 છે. મને તો ખબર છે અહીંયા લસા 12 મળશે, પણ આપણે તમને શીખવાડવા માટે અહીંયા આપણે લસા લઈએ છીએ. તો પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા 2ની જગ્યાએ 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 1 અને અહીંયા 3. તો હવે સિમ્પલી આપણે 3 જ વધ્યા, તો આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. તો અહીંયા 1 અને અહીંયા 1. તો આપણે કયા અવયવ મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 2 4 અને 4 તારી 12. તો આપણે 12 જ લસા મળ્યો. તો આપણે જે દરેક પદ છે એને અહીંયા આપણે 12 વડે ગુણવા પડશે. તો ચલો અહીંયા આપણે સિમ્પલી લખી દઈએ કે દરેક પદને 12 વડે ગુણતા. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 12 વડે ગુણતા. ચલો આપણે લખી દઈએ. ઓકે, તો અહીંયા આપણું જે દરેક પદ છે, પહેલું પદ શું છે? અહીંયા n ભાગ્યા 2 છે. તો અહીંયા જે n ભાગ્યા 2 ગુણ્યા અહીંયા 12 પછી માઇનસ 3n ભાગ્યા 4 છે, એને આપણે 12 વડે ગુણીએ. પછી અહીંયા 5n ભાગ્યા 6 છે, એને આપણે 12 વડે ગુણીએ. અને જે પેલી સાઈડ 21 છે એને પણ 12 વડે ગુણવા પડશે. હવે જે આપણું ઉડતું એને આપણે ઉડાડી લઈએ. પહેલાં તો 12ના ભાગાકારમાં 2 છે, તો અહીંયા આપણે 6 વધશે. 12ના ભાગાકારમાં 4 છે, તો અહીંયા આપણે 3 વધશે. અને 12ના ભાગાકારમાં 6 છે, તો અહીંયા આપણે 2 વધશે. ઓકે, તો હવે આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ. તો 6 ગુણ્યા n તો એ 6n થશે. પછી માઇનસ 3n ગુણ્યા 3 તો એ આપણે 9n થશે. અને અહીંયા પ્લસ 2 ગુણ્યા 5n તો એ આપણે અહીંયા 10n થઈ જશે. અને પેલી સાઈડ જો હવે તમારે ગુણાકાર કરવો તો કરી શકો છો, પણ તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ? હું તમને આગળ બતાવું છું. ચલો, તો અહીંયા આપણે 21 ગુણ્યા 12ને એમને એમ રાખીશું. તમે અહીંયા ગુણાકાર કરી શકો છો કે 21 ગુણ્યા 12 તો એ કેટલો થશે? અહીંયા પહેલાં 10 વડે ગુણાકાર કરીએ તો 210 ને પછી 42 તો એ આપણે 252 થશે. પણ સિમ્પલ તમારે ભાગાકારમાં ઉડી જાય છે તો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. ચલો આપણે એમને એમ રાખીએ. હું તમને બતાવું છું. તો અહીંયા જો આપણા પ્લસ 6n અને પ્લસ 10n તો એ આપણા કેટલા થશે? અહીંયા પ્લસ 16n થશે. અને એમાંથી આપણે માઇનસ 9n કરવાના છે. તો અહીંયા માઇનસ 9n બરાબર અહીંયા 21 ગુણ્યા 12. ઓકે, તો જો 16nમાંથી 9n જશે તો અહીંયા આપણે 7n વધશે. તો અહીંયા 21 ગુણ્યા 12. હવે આપણે જો આ 7 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા n બરાબર 21 ગુણ્યા 12 ભાગાકારમાં અહીંયા 7. તો જો ઉપર શું છે? 21 છે, નીચે ભાગાકારમાં 7 છે. તો 7 ઉડી ગયા. તો અહીંયા સિમ્પલી આપણા 3 વધ્યા. તો જો અહીંયા શું વધી આપણી n ની કિંમત? 3 ગુણ્યા 12. તો 12 તરીકે કેટલા થાય? અહીંયા 36 થાય. તો અહીંયા આપણને n ની કિંમત મળી ગઈ 36. સિમ્પલી આપણને જવાબ મળી ગયો. જો અહીંયા તમે આનો ગુણાકાર કર્યો કે 21 ગુણ્યા 12 તો તમે 252 કરો, પછી તમે 252 ભાગ્યા 7 કરો તો તમારે અહીંયા 36 જવાબ મળો. પણ આપણે એ કંઈ ગુણાકાર પણ ના કરવો પડ્યો અને આપણે ભાગાકાર પણ ના કરવો પડ્યો. આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. ક્યારે? આપણે વધારાની ગણતરી કરી નહીં ત્યારે. ઓકે, તો આવી રીતે તમારે જોવાનું છે કે કઈ રીતે કોઈ આપણે ગુણાકાર કરવાની જરૂર છે કે નહીં. તો સિમ્પલ તમને જવાબ મળી જશે. અને છતાં પણ જો તમને આઈડિયા ના આવે તમે ગુણાકાર કરી શકો છો, પછી ભાગાકાર કરી શકો છો. તમારો જવાબ સાચો આવવો જોઈએ. ઓકે, તો અહીંયા સિમ્પલ આપણો દાખલો નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 3ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમને પહેલાં તો વાંચીએ કે અહીંયા જે પણ આપેલું છે એને આપણે ફરીથી લખી દઈએ. અહીંયા કે અહીં x + 7 - 8x ભાગ્યા 3 બરાબરની પેલી સાઈડ 17 ભાગ્યા 6 અને માઇનસ 5x ભાગ્યા 2. તો અહીંયા જો આપણું શું છે? અહીંયા 3 છે, 6 છે અને 2 છે. તો આનો સિમ્પલી લસા કેટલો આવશે? 6 આવશે. હવે તમારે સાઈડમાં લસા જાતે લેવાનો છે. હવે હું ડાયરેક્ટ ગણતરી કહીશ. આ તો મેં તમને 2 દાખલામાં લસા લેતા શીખવાડ્યો. હવે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા તમને સિમ્પલી દેખાય કે જો 6ના અવયવ શું આવે? 3 ગુણ્યા 2. તો આમાં તમારે 3 અને 2 આવી ગયા. તો સિમ્પલી એનો લસા 6 જ થાય. ઓકે, તો આ તમારે સિમ્પલી શીખવું પડશે. તો આપણે હવે શું કરીશું? દરેક પદને આપણે અહીંયા 6 વડે ગુણીશું. તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 6 વડે ગુણતા. તો ચલો આપણે દરેક પદને 6 વડે ગુણી લઈએ. અહીંયા તો અહીં જે આપણું x છે એને આપણે 6 વડે ગુણીશું. સૌપ્રથમ તો x ગુણ્યા 6. પછી જે અહીંયા આપણું 7 છે એને આપણે 6 વડે ગુણીશું. તો 7 ગુણ્યા 6. પછી માઇનસ 8x ભાગ્યા 3 એને આપણે 6 વડે ગુણીશું. પછી બરાબરની પેલી સાઈડ 17 ભાગ્યા 6 એને પણ આપણે 6 વડે ગુણીશું. માઇનસ 5x ભાગ્યા 2
એને પણ અહીંયા આપણે 6 વડે ગુણીશું. ઓકે, તો હવે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો સૌપ્રથમ 6ના ભાગાકારમાં 3 છે તો એ ઉડી ગયા, તો અહીંયા આપણા 2 વધ્યા. અહીંયા 6ના ભાગાકારમાં 6 છે તો 6 ઉડી ગયા, અને અહીંયા 6ના ભાગાકારમાં 2 છે તો અહીંયા આપણા સિમ્પલી 3 વધ્યા. ઓકે, હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો સૌપ્રથમ તો 6 ગુણ્યા x ગુણ્યા 6, તો એ આપણા 6x થશે. તો અહીંયા 6x. પછી અહીંયા જો 7 ગુણ્યા 6, તો એ આપણા પ્લસ 42 થશે. પછી અહીંયા -8 ગુણ્યા 2, તો એકલા થશે -16x થશે. હવે બરાબરની પેલી સાઈડ એકલા 17 વધ્યા, અને પેલી સાઈડ -5x ગુણ્યા 3, તો એ -15x થશે. ઓકે, હવે આપણે આગળની ગણતરી કરીએ. તો ચલો કરીએ કે અહીં પહેલાં તો શું છે, અહીંયા જે -15x છે એને આપણે બરાબરની આગળ લાવીએ, અને જે +42 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો ચલો આપણે કરીએ. તો અહીં આપણે 6x એમના એમ, -16x એમના એમ, જે x વાળા પદ છે એને આપણે બરાબરની આગળ રાખીએ, અને જે -15x છે બરાબરની આગળ આવશે તો અહીંયા પ્લસ થઈ જશે, +15x. ઓકે, અને બરાબરની પેલી સાઈડ 17 છે, અને અહીંયા જે આ +42 છે એ બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે, તો -42. ઓકે, તો હવે આપણે સિમ્પલી ગણતરી થઈ જશે. તો જે +6x અને +15x, તો એ આપણા કેટલા થશે, અહીંયા +21x થશે. +21x માઇનસ અહીંયા 16x બરાબર અહીંયા જો 42, એટલે કે +17 છે -42. તો તમારી એક પદ પણ જ્યારે માઇનસ હોય ત્યારે મોટામાંથી નાનાને બાદ કરો, તો 42માંથી 17 જશે તો 25 વધશે. પણ જો -42 આગળ છે અને 42 મોટી સંખ્યા છે, તો જે પણ તમારો જવાબ છે એ પણ માઇનસ આવશે, તો -25 અહીંયા જવાબ આવશે. તો 21માંથી 16x જશે તો અહીંયા આપણા 5x વધશે. 5x બરાબર -25x. ઓકે, તો આ જો 5 અહીંયા ગુણાકારમાં છે xના, તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા x બરાબર -25/5. જો 5ના અવયવ શું પડશે, 5 ગુણ્યા 5, નીચે ભાગાકારમાં 5 છે તો 1 5 ઉડી જશે, પણ અહીંયા આપણે માઇનસ છે તો xની કિંમત આપણને મળશે -5. ઓકે, તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો. જે પ્રશ્ન નંબર 3 હતો એનો પણ આપણને અહીંયા જવાબ મળી ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 4ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. જો અહીંયા તમે આ પ્રશ્નમાં તમે ગુણાકાર પણ કરી શકો છો લસા લઈને, અને ડાયરેક્ટ તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો. કેવી રીતે હું તમને બતાવું. તો પહેલાં તો આપણે પદને લખી દઈએ. ચલો કે અહીંયા જે આપણને પદ આપેલા છે આપણે લખી દઈએ અહીંયા કે અહીં x - 5 ભાગાકારમાં 3 બરાબર અહીંયા x - 3 ભાગાકારમાં અહીંયા 5. જો હવે કેવી રીતે તમારું સિમ્પલી થઈ જશે કે અહીંયા જો 3 અને 5નો લસા કેટલો આવશે, 15 આવશે. તમે બંને જે પદ છે એને 15 વડે ગુણી પણ શકો છો, અને અહીંયા જે આ 5 છે એને તમે બરાબરની આ સાઈડ લાવશો તો ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે. આ 3 પણ અહીંયા ભાગાકારમાં છે તો ડાયરેક્ટ ગુણાકારમાં જતા રહેશે, અને તમારું એ જ આવશે. ચલો હું તમને બતાવું કેવી રીતે. તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 15 વડે ગુણતા. તો ચલો અહીંયા આપણે લખીએ કે દરેક પદને 15 વડે ગુણતા. 15 વડે ગુણતા. તો ચલો આપણે બંને સાઈડ 15 વડે ગુણીએ અહીંયા. તો અહીંયા જે આપણું પહેલું પદ છે x - 5 ભાગ્યા 3, એને આપણે 15 વડે ગુણીશું અહીંયા. પછી જે બરાબરની પેલી સાઈડ જે પદ છે આપણું અહીંયા x - 3 ભાગ્યા 5, એને પણ અહીંયા આપણે 15 વડે ગુણી લઈશું. તો અહીંયા જો 15 ભાગ્યા 3 છે પહેલાં, તો 3 ઉડી ગયા તો અહીંયા આપણા 5 વધ્યા. અહીંયા 5 ઉડી ગયા તો અહીંયા આપણા 3 વધ્યા. હવે તમે જુઓ આ એ જ થયું તમારું. જો 5ને તમે ઉપર લઈ ગયા તો સિમ્પલી તમારું શું ગુણાકાર થયો, x - 5 ગુણ્યા 5 થાત, અને અહીંયા જે 3ને ઉપર લઈ ગયા તો ગુણાકારમાં જાત તો x - 3 ગુણ્યા 3 થયો. તો એ જ તમારું અહીંયા થયું. જો x - 5 ગુણ્યા 5 અને x - 3 ગુણ્યા 3. તો અહીંયા તમે લખી શકો છો કે આપણો ચોકડી ગુણાકાર પણ થાત. આને શું કહેવાય, અહીંયા આપણો ચોકડી ગુણાકાર કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે આમાં શું થાય, અહીંયા ચોકડી ગુણાકાર પણ થાય. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ચોકડી ગુણાકાર પણ થાય. ઓકે, પણ આપણે જે પણ સિસ્ટમને આપણે ફોલો કરતા હતા એ જ રીતે આપણે ગણતરી કરી. તમને થોડું કન્ફ્યુઝિંગ લાગે ને કે કેમ ડાયરેક્ટ ગુણાકાર કર્યો, તમે આવી રીતે પણ કરી શકો. જો મને કોઈ આ દાખલો આપે તો હું તો સિમ્પલી ચોકડી ગુણાકાર કરું કે સાવ સિમ્પલ આટલું 15 વડે ગુણવાનું, પાછું એને ભાગવાનું, એટલું લાંબી મહેનત કર્યું નું. પણ આ તો આપણે જે આગળના દાખલામાં જેવી રીતે ગણતરી કરી છે એવી મેં તમને શીખવાડી. ઓકે, તમે ડાયરેક્ટ પણ કરી શકો છો જેને ફાવે એમના માટે. તો હવે આપણે સિમ્પલી ગુણાકાર કરીએ. તો અહીંયા જો શું થશે, અહીંયા આપણું 5 ગુણ્યા x તો એ આપણા 5x થશે. પછી -5 ગુણ્યા 5 એ આપણે 25 થશે, -25 બરાબરની આ સાઈડ 3 ગુણ્યા x તો 3x થશે, -3 ગુણ્યા 3 તો એ આપણા કેટલા થશે, -9 થઈ જશે. તો ઓકે, -9. હવે જો
જે એક્સવાળું પદ છે ને બરાબરની આગળ લાવીએ અને આપણે પાછળ લઈ જઈએ તો +3x છે, બરાબરની આગળ આવશે તો -3x થઈ જશે અહીંયા, તો 5x - 3x અને -25 છે, બરાબરની પેલી સાઈડ જશે તો +25 થઈ જશે, -9 + 25. ઓકે, તો 3xમાંથી જો અહીંયા 5xમાંથી 3x જશે તો અહીંયા આપણે 2x વધશે અને અહીંયા -9 અને 25, 25માંથી 9ને બાદ કરશો તો કેટલા વધશે? અહીંયા આપણે 16 વધશે અને નિશાની કોની આવશે? મોટા પદની. તો અહીંયા 25 મોટા છે અને એના આગળ પ્લસ છે તો અહીંયા આપણે 16 જવાબ આવશે. ઓકે, હવે આને આપણે થોડું નીચે લઈ જઈએ, હજુ આપણી થોડી ગણતરી બાકી છે તો આને આપણે એક સ્ટેપ નીચે લઈ જઈએ. ઓકે, તો હવે જો અહીંયા આ બે ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, તો અહીંયા આપણે એક્સને કરતા બનાવીએ તો 16 ભાગ્યા અહીંયા આપણે 2 થઈ જશે. ઓકે, તો અહીંયા જો આજે 16ના અવયવ કેવી રીતે પડશે? અહીંયા 2 × 2 × 2 × 2 અને નીચે ભાગાકારમાં 2 છે, તો આ શું વધ્યું? સિમ્પલી આપણું અહીંયા 8 × 2 થયા, 8 × 2 તો શું વધ્યું? આપણે 8 વધ્યા, તો અહીંયા આપણને સિમ્પલી એક્સની કિંમત મળી ગઈ 8. ઓકે, 8 × 2 = 16 થાય તો 2 2 ઉડી ગયા. તમે અહીંયા ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો કે અહીંયા 2 ઉડી ગયા એટલે 8 વધ્યા. ઓકે, તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે x બરાબર અહીંયા આપણને જવાબ મળી ગયો 8. ઓકે, તો આ આપણો દાખલો પૂર્ણ થઈ ગયો, દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5ની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમને પહેલાં તો લખી દઈએ જે પણ આપણને આપેલી હોય એને. તો અહીંયા આપણે લખીશું કે 3t - 2 ભાગ્યા અહીંયા 4 -2t + 3 ભાગ્યા અહીંયા 3 બરાબરની પેલી સાઈડ 2/3 અને માઇનસ અહીંયા t. તો અહીંયા જો ભાગાકારમાં શું છે? 4 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. તો જો 4 અને 3નો લસા શું થાય? સિમ્પલી 12 જ થાય. તો અહીંયા આપણે દરેક પદને 12 વડે ગુણવું પડે. તમે સાઈડમાં લસાની ગણતરી કરી શકો છો કે 12 થાય છે કે નહીં, ચાલો તમે ગણતરી કરજો. ઓકે, તો અહીંયા મને ખબર છે કે 12 થાય તો આપણે દરેક પદને અહીંયા 12 વડે ગુણવા પડશે. તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 12 વડે ગુણતા, દરેક પદને 12 વડે ગુણતા. ઓકે, તો ચલો આપણે ગુણી લઈએ દરેક પદને. તો જે પહેલું પદ છે અહીંયા કે 3t - 2 ભાગાકારમાં 4 એને આપણે પહેલાં તો 12 વડે ગુણીએ, પછી માઇનસ જે 2t + 3 ભાગ્યા 3 છે એને આપણે 12 વડે ગુણીએ, પછી જે 2/3 છે એને આપણે 12 વડે ગુણીએ અને જે -t છે એને પણ આપણે અહીંયા 12 વડે ગુણીએ. ઓકે, તો આપણે સિમ્પલી દરેક પદને 12 વડે ગુણી દીધા. હવે જે પણ આપણું ઉડતું એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો 12ના ભાગાકારમાં 4 છે તો એ ઉડી ગયા તો 3 વધ્યા, અહીંયા 12ના ભાગાકારમાં 3 છે તો એ ઉડી ગયા તો અહીંયા આપણે 4 વધ્યા, અહીંયા પણ 12ના ભાગાકારમાં 3 છે તો અહીંયા આપણે 4 વધ્યા. અને પેલી સાઈડ જો કંઈ આપણું ઉડતું નથી તો સિમ્પલી ગુણાકાર થઈ જશે. તો ચલો હવે આપણે ગુણાકાર કરીએ. તો જો આ 3નો ગુણાકાર 3t સાથે તો એ આપણા કેટલા થશે? અહીંયા આપણે 9t થશે. તો માટે અહીંયા 9t, પછી 3નો ગુણાકાર -2 સાથે તો એકલા થશે આપણા -6 થશે. હવે અહીંયા જો આ 4નો ગુણાકાર, જો આ જે છે અહીંયા ખાસ તમારે યાદ રાખો, અહીંયા માઇનસ છે તો માઇનસ કોને લાગુ પડે? આખા કૌંસને લાગુ પડે. તો અહીંયા તમે જે પણ ગુણાકાર કરો, જો આ બંને પ્લસવાળા પદ છે તો બંનેને માઇનસ લાગુ પડશે તો પ્લસ માઇનસ થઈ જશે. તો બંને પદ તમારા માઇનસ થઈ જશે, તે સિવાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ભલે અહીંયા +2 છે અને +3 છે પણ અહીંયા આગળ માઇનસ છે તો બંનેને માઇનસ લાગુ પડશે. ઓકે, તો અહીંયા જો -2t × 4 તો એ આપણા -8t થશે અને અહીંયા -3 × 4 તો આપણા -12 થઈ જશે. આ તમારે માઇનસને ખાસ ધ્યાન રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે, જ્યારે હું પેપર ચેક કરું છું ત્યારે આ માઇનસને ભૂલી જાય છે, ખાલી કૌંસની અંદર જે પ્લસ છે એને યાદ રાખે છે. તો એ માઇનસ આખા પદને લાગુ પડશે. ઓકે, અને જો અહીંયા તમારું ધારો કે 12 પણ માઇનસ હોત અને અંદર પણ જો અહીંયા 3ની જગ્યાએ +3ની જગ્યાએ -3 હોત તો એ માઇનસ પ્લસ થઈ જાય. પણ અહીંયા પ્લસ છે તો આ પ્લસ છે તો પ્લસ માઇનસ જ થાય. ઓકે, પદ તો બંને પ્લસ છે તો આગળ માઇનસ છે તો બંને પદ આપણા માઇનસ થઈ ગયા, પ્લસ માઇનસ. ઓકે, હવે આપણે આગળની ગણતરી કરીએ. તો જો 2 × 4 8 થશે અને -t × 12 તો આપણે 12t થઈ જશે. હવે ચલો આપણે આગળની ગણતરી કરતા જઈએ. તો હવે આપણે શું કરીશું? અહીંયા કે આ જે છે 9t માંથી 8t ને બાદ કરીએ તો એ આપણે સિમ્પલી એકલા 1t વધ્યા, પછી -6 અને -12 તો એ આપણે કેટલા થશે? -18 થઈ જશે. ઓકે, બંને પદ માઇનસ છે તો માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે. ઓકે, પછી અહીંયા 8 - 12t. હવે જે 12t છે ને બરાબરની આગળ લાવીએ અને -18ને આપણે પેલી સાઈડ લઈ જઈએ. તો અહીંયા -12t છે તો બરાબરની આગળ આવશે તો +12 થઈ જશે. તો t પ્લસ અહીંયા +12t અને જે -18 છે એ પણ બરાબરની પેલી સાઈડ જશે તો +18 થઈ જશે. તો 8 પ્લસ અહીંયા 18. ઓકે, તો અહીંયા જો માટે 1t, અહીંયા કંઈ નથી તો 1t અને 12t તો અહીંયા કેટલા થઈ જશે? 13 વખત t થઈ જશે.
અહીંયા 8 અને 18 કેટલા થશે? અહીંયા સિમ્પલ આપણે 26 થઈ જશે. આને આપણે થોડું નીચે લઈ જઈએ. ચલો આપણે આગળના પેજમાં લઈ જઈએ. આપણો છેલ્લો દાખલો છે. અમે એક પેજમાં આપણો આ દાખલો આવી જશે, તો એને આગળના પેજમાં લઈ જઈએ. હવે આપણે આની ગણતરી કરીએ તો આ 13 અહીંયા ટીના ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જશે. તો ટી બરાબર 26/13. તો તમને ખબર છે કે અહીંયા જો 13 દુ 26 થાય, તો અહીંયા 13 ઉડી જશે. સિમ્પલ આપણે કેટલા વધ્યા? અહીંયા 2 વધ્યા. તો ટીનો આપણને અહીંયા જવાબ મળી ગયો કે ટી બરાબર કેટલા થાય? અહીંયા ટી બરાબર અહીંયા આપણા 2 થાય. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 5 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 6ની ગણતરી કરીએ કે એમાં આપણને શું આપેલું છે. ચલો પહેલાં તો આપણે પદ જે આપેલું છે એને આપણે અહીંયા લખી દઈએ કે આપણને આપેલું છે અહીંયા એમ, પછી માઇનસ આખું એક પદ છે m-1/2, પછી અહીંયા 1 છે અને માઇનસ m-2/3. હવે જો અહીંયા છેદમાં 2 છે, અહીંયા 3 છે, એનો લસા કેટલો થાય? 6 થાય. તો આપણે દરેક પદને અહીંયા 6 વડે ગુણવું પડે. તો અહીંયા આપણે લખીશું કે દરેક પદને 6 વડે ગુણતા. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે દરેક પદને 6 વડે ગુણતા. ઓકે, તો આ આપણે સિમ્પલી લખી દીધું. હવે ચલો આપણે ગુણી લઈએ. સૌપ્રથમ તો આપણે એમને 6 વડે ગુણીશું અહીંયા. તો m ગુણ્યા 6, પછી જે આખું પદ છે m-1/2, એને આપણે 6 વડે ગુણી લઈએ. પછી બરાબરની પેલી સાઈડ 1 છે, તો એને આપણે 6 વડે ગુણીશું. અને પછી જે આખું પદ છે m-2/3, એને આપણે અહીંયા 6 વડે ગુણીશું. તો હવે જે પણ આપણું ઉડતું હોય એને આપણે અહીંયા ઉડાડી લઈએ. તો અહીંયા જો 6ના ભાગાકારમાં 2 છે તો ઉડી ગયા, તો અહીંયા આપણા 3 વધશે. અહીંયા 6ના ભાગાકારમાં 3 છે તો એ આપણે ઉડી ગયા, તો અહીંયા આપણા સિમ્પલી 2 વધશે. હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો m ગુણ્યા 6, તો એ કેટલા થઈ જશે? અહીંયા આપણે 6m થઈ જશે. તો માટે 6m. અહીંયા હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારું માઇનસ છે. હવે જો પહેલાં તો માઇનસ m સાથે ગુણાશે તો માઇનસ m થશે, અને માઇનસ m 3ના ગુણાકારમાં છે તો એ માઇનસ 3m થઈ જશે. ઓકે, પછી અહીંયા જો આ જે માઇનસ છે એ -1 સાથે ગુણાશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને +1 3ના ગુણાકારમાં છે તો 1 ગુણ્યા 3 3 થઈ જશે, પણ પ્લસ આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી અહીંયા 1 ગુણ્યા 6 તો એ 6 થઈ જશે. હવે ફરીથી જો આ માઇનસ છે એ m સાથે ગુણાશે તો -m, અને -m છે 2 સાથે ગુણાશે તો અહીંયા -2m થઈ જશે. હવે આ માઇનસ છે એ -2 સાથે ગુણાશે તો +2 થઈ જશે, અને +2 2 સાથે ગુણાશે તો એ આપણા +4 થઈ જશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે એક સ્ટેપ એક્સ્ટ્રા પણ લઈ શકો છો કે આ માઇનસને પહેલાં તમે કૌંસ સાથે ગુણી લો અને પછી જે આગળના 2 અને 3 વડે તમે ગુણાકાર કરી લો, એવું પણ તમે કરી શકો છો. તો અહીંયા જો હવે 6mમાંથી 3m જશે તો અહીંયા આપણે 3m વધશે, પ્લસ અહીંયા 3, અને અહીંયા 6 અને 4 કેટલા થઈ જશે? 10 થઈ જશે. તો 10 - 2m. હવે જે -2m છે બરાબરની આગળ લાવીએ અને +3ને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો અહીંયા 3m, પેલી સાઈડ -2m હતા તો અહીંયા +2m થઈ જશે. આ +3m હતા, સોરી +3 હતા તો બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા 3m અને 2m, તો એ આપણે સરવાળો કરીને 5m થઈ જશે, અને અહીંયા 10માંથી 3 જશે તો સિમ્પલી 7 વધશે. હવે અહીંયા આ 5 ગુણાકારમાં છે એમના, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો 7/5. તો આ સિમ્પલી આપણને એમની કિંમત મળી ગઈ 7/5. એની જ સાથે આપણે 6 દાખલા અહીંયા પૂર્ણ થઈ ગયા. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક 6 દાખલાની ગણતરી કરી. હવે જે આપણો છેલ્લો લેક્ચર બાકી છે આ ચેપ્ટરનો, એમાં આપણે બાકી રહેલા 4 દાખલાની ગણતરી કરીશું. એની જ સાથે અહીંયા આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે.